મિત્રો સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે। આણંદમાં સૌપ્રથમ નેક્સ્ટ જનરેશન પોસ્ટ ઓફિસ ઉદ્ઘાટન સાથે મોટાભાગની તમામ સુવિધાઓ સંપૂર્ણ ડિજિટલ સેવાઓ સાથે આજે વિધિવત રીતે ખુલ્લી મુકાઈ। આણંદ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ આપતા ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી પહેલના ભાગરૂપે નેક્સ્ટ જનરેશન પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન વડોદરા રિજનના પોસ્ટમાસ્ટર જનરલ દિનેશકુમાર શર્માના હસ્તે કરવામાં આવ્યું। સેવાનો જ્યાં સંગમ થાય છે એવી નેક્સ્ટ જનરેશન પોસ્ટ ઓફિસ સમારોહના મુખ્ય અતિથિ તરીકે દિનેશકુમાર શર્મા અને આણંદ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસના એજે પરમાર અને અતિથિ વિશેષ તરીકે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એન.આઈ. શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ માત્ર એક પોસ્ટ ઓફિસ નથી પણ આધુનિક સુવિધાઓથી સજ્જ એક નેક્સ્ટ જનરેશન કેન્દ્ર છે। અહીં ગ્રાહકોને ઝડપી અને પારદર્શક સેવાઓ સરળ બની રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે આધુનિક ઇન્ટિરિયર અને ડિજિટલ કાઉન્ટર તેમજ કેશલેસ ટ્રાન્ઝેક્શન, મનોરંજન અને રિફ્રેશમેન્ટની વ્યવસ્થા, સ્પીડ પોસ્ટ, પાર્સલ સેવાઓ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ડિજિટલ સેવાઓ, લોકલ વદ્ય વિદેશ પાર્સલ સેવાઓ, પોસ્ટલ જીવન વીમાની સેવાઓ, વિવિધ નાણાકીય સેવાઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ડિજિટલ સેવાઓ અને આધાર કાર્ડ સંબંધિત સેવાઓનો સમાવેશ કરાયો છે। આ પ્રસંગે ડોક્ટર એન.આઈ. શાહએ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પોસ્ટલ સેવાઓ વધુ કાર્યક્ષમ અને જનમૈત્રીપૂર્ણ બનતા સમાજના દરેક વર્ગ માટે લાભદાયી બની રહેશે તેમ જણાવ્યું હતું। જ્યારે મુખ્ય અતિથિ દિનેશકુમાર શર્માએ ભારતીય ટપાલ વિભાગે નાગરિકોને શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે સતત આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યા હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું। આ પ્રસંગે પોસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ તથા ખાતેદારો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે સૌએ આ નવી પહેલને આવકારતા ખુશી વ્યક્ત કરી અને ભારતીય ટપાલ વિભાગના આ લોક ઉપયોગી પ્રયત્નોને વધાવી લીધા હતા। आज आनंद एग्रीकल्चर यूनिवर्सिटी का जो पोस्ट ऑफिस है उसको एक नई पीढ़ी के थीम के ऊपर नेक्स्ट जनरेशन थीम के ऊपर लोकार्पण किया गया है। डाक विभाग 160 साल पुराना है, तो कोई भी विभाग अपने आप को जब तक नई पीढ़ी से नहीं जोड़ता है तब तक जो है उसका आगे के भविष्य के हिसाब से बहुत ज़रूरी है कि नई पीढ़ी के लोगों को जोड़ा जाए। तो आप देख रहे हैं कि ये जो आनंद एग्रीकल्चर यूनिवर्सिटी पोस्ट ऑफिस है, इसमें जो थीम बनाए हुए हैं, दीवारों पे पेंटिंग की हुई है, डिज़ाइन की हुई है और बहुत ही कलरफुल तरीके से सुसज्जित किया हुआ है इसको। तो ये सारा आनंद एग्रीकल्चर यूनिवर्सिटी के विद्यार्थियों के द्वारा किया गया है। यानी विद्यार्थियों ने, एक नेक्स्ट जनरेशन के बच्चों ने अपने लिए अपना पोस्ट ऑफिस बनाया है, खुद की पसंद। मेरा मानना है कि आनंद एग्रीकल्चर यूनिवर्सिटी में ये नेक्स्ट जनरेशन पोस्ट ऑफिस होने से यहाँ के विद्यार्थियों की को सेवाओं में सुविधा मिलेगी। वो इसे अपनी जगह समझ करके यहाँ पे आएंगे। आप देखेंगे यहाँ पे बुक्स वगैरह भी रखी हुई है, मैगजीन्स वगैरह भी रखी हुई है, तो कोई भी विद्यार्थी यहाँ बैठ सकता है हैंग आउट के लिए, आने के लिए, समय के लिए। और पार्सल वगैरह की बुकिंग और मेल्स वगैरह की बुकिंग, विभिन्न तरह के जो फॉर्म वगैरह भरते हैं बच्चे, कॉम्पिटिटिव एग्जाम्स के फॉर्म्स भरते हैं, वो सारी सुविधाएं, पासपोर्ट, आधार, अपने बचत खाते, आईपीपीबी के अकाउंट्स, इतनी सारी सेवाएं जो है यहाँ पे इस आनंद एग्रीकल्चर यूनिवर्सिटी पोस्ट ऑफिस में सुचारू रूप से मिल पाएगी। तो मैं आनंद एग्रीकल्चर यूनिवर्सिटी और भारतीय डाक विभाग के जो यहाँ के आनंद डिवीजन के हमारे सुपरिंटेंडेंट हैं, उनको इस प्रयास के लिए बहुत बहुत बधाई देता हूँ।